ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ઓકે, નેક્સ્ટ સમ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આપણે ઓલો મહારાજાવાળો સમ છે એ કમ્પ્લીટ કર્યો. હવે એના પછી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો શ્રીમતી ગાયત્રી દેવીવાળો સમ આવશે. તમારી આગળ ઓલરેડી એની પીડીએફ છે એ પહોંચી ગઈ છે, એટલે કોઈ પ્રશ્ન નથી. બરાબર. હવે એક પછી એક આપણે કેલ્ક્યુલેશન છે એ સ્ટાર્ટ કરવાની રહે. તો તમે સૌથી પહેલાં મ્યુનિસિપલ વેલ્યુએશન, પછી ફેર રેન્ટ, એન્યુઅલ રેન્ટ, રિસીવડ ઓર રિસીવેબલ. ઓકે, એટલે આપણું અને ફોર્થ આપણને આપ્યું સ્ટાન્ડર્ડ રેન્ટ. તો સૌથી પહેલાં આપણે ત્રણ કમ્પોનન્ટ્સ છે એ આપણે અંદર કમ્પેરિઝન કરી લઈએ. આપણી આગળ હાઉસ 1 અને હાઉસ 2 આપણને ડબલ હાઉસ આપેલા છે. કોઈ વાંધો નહીં, આપણે એનું કેલ્ક્યુલેશન કરશું. બરાબર. સ્ટીક ટુ ધ રૂલ્સ. આપણે જે પણ રૂલ્સ બનાવ્યા તમે એમાં ચિંતા ન કરતા. જે રૂલ્સ છે એ પ્રમાણે આપણે કાઉન્ટ કરશું. બહુ ચિંતા કરવા જેવું એમાં છે નહીં. દરેક દાખલામાં કાંકનું કાંક નવું તો આવ્યા જ કરે, પણ જો આપણે રૂલ્સને ફોલો કરતા રહીશું તો બહુ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરી દઈએ મ્યુનિસિપલ વેલ્યુએશન. તો મ્યુનિસિપલ વેલ્યુએશન આપણે ચેક કરીએ તો 30,000 અને 60,000 આપેલું છે. ખાસ યાદ રાખજો, ફર્સ્ટ પોઈન્ટમાં તમને કહી દીધેલું છે એન્યુઅલ વેલ્યુ એઝ પર મ્યુનિસિપલ રેકોર્ડ્સ. એટલે આ મંથલી નથી, આ ફિગર્સ છે એ તમને એન્યુઅલી આપેલા છે. ઓકે, 33,000 અને 60,000. ઓકે, એના પછી આપણે આગળ વધીએ તો ફેર રેન્ટ. ઓકે, 44,000 અને 57,600. અને ધેન આફ્ટર સ્ટાન્ડર્ડ રેન્ટ. આપણને નેક્સ્ટ નહીં ને એની પછીની ઇન્ફોર્મેશન 42,000 અને 54,000. ઓકે, આ ચારમાં હું કમ્પેર કરી નાખું તો ઓટોમેટિકલી સ્ટેપ નંબર 1 છે એ મારું થઈ જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ મારે મ્યુનિસિપલ વેલ્યુએશન અને ફેર રેન્ટ એમાંથી જે પણ હાયર હોય એ ફિગર સિલેક્ટ કરવાનો, અને જે પણ સિલેક્ટેડ ફિગર્સ છે એ ધ્યાનમાં રાખવાના. અહીંયા આગળ હાઉસ નંબર 1 માં 33,000 અને 44,000, તો જે હાયર છે એટલે કે 44,000 ફિગર છે એ ધ્યાનમાં રાખી, અને સિલેક્ટેડ ફિગરમાં જે પણ લોઅર હોય કમ્પેરિઝન કરવાની સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે, અને જે પણ લોઅર હોય એ સિલેક્ટ થશે. 33 અને 44 માં હાયર છે 44, બરાબર. 44 અને 42 આ બંનેમાં જે લોઅર હોય એટલે કે 42,000 અહીંયા ધ્યાનમાં આવશે. પછી આપણે આગળ વધીએ. બરાબર. તો તમને આપેલું છે 60,000 અને 57,000. તો એમાં જે પણ હાયર હોય એટલે કે 60,000 ને કમ્પેર કરીએ સ્ટાન્ડર્ડ રેન્ટ સાથે તો 54. તો જે લોઅર છે એટલે કે 54,000 છે એ ધ્યાનમાં રાખવાનું છે. એના પછી સ્ટેપ નંબર 2 રેન્ટ રિસીવ્ડ ઓર રિસીવેબલ. આ પણ તમને આપેલું છે. તો ખાસ યાદ રાખજો, રેન્ટ રિસીવ્ડ અને રિસીવેબલના સ્ટેપમાં આપણે જે કેલ્ક્યુલેશન કરતા હતા એમાંથી તમારે બે આઇટમ્સ છે એ ધ્યાનમાં રાખવાની. ફર્સ્ટ, એક તમને અનરિયલાઇઝ રેન્ટ આપ્યું હોય તો એ ડિડક્ટ થશે, અને સેકન્ડ, તમે કોઈ પણ ફેસિલિટીઝ છે એ તમારા કોઈ પણ ટેનન્ટને પ્રોવાઈડ કરી તો એનો એક્સપેન્સ છે એ માઇનસ થશે. પણ જોઈ લઈએ સમમાં બેમાંથી એક પણ વસ્તુ આપેલી આમ દેખાતી નથી, એટલે આપણે એ ધ્યાનમાં લેવાનું નથી. બરાબર. એટલે કે આમાં કોઈ ડિડક્શન છે આપેલા નથી અનરિયલાઇઝ રેન્ટ આપેલું નથી, એક્સપેન્સ ફોર ફેસિલિટીઝ કાંઈ આપેલું નથી. બરાબર. એટલે રેન્ટ રિસીવ્ડ અને રિસીવેબલ ચેક કરી લો. બંનેમાં 48,000 જ આપેલા છે. ઓકે, ઓકે. હવે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો સ્ટેપ નંબર 3 આપણું ગ્રોસ એન્યુઅલ વેલ્યુ. બરાબર. આપણને ખબર જ છે કે સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 આ બંનેમાં હાયર હોય એ આપણે સિલેક્ટ કરવાનું છે. ઓકે, તો અહીંયા આગળ હાયર ફિગર છે 48,000 અને અહીંયા આગળ ફિગર છે 54,000. ઓકે, એટલે આપણે કે ગ્રોસ એન્યુઅલ વેલ્યુ સુધી આમાં પહોંચી ગયા છીએ. પછી આપણે આગળ વધીએ તો આગળ તમને કેલ્ક્યુલેશન કરવાની આવે તો આમાંથી લેસ થાય હંમેશા આપણે લોસ ડ્યુ ટુ વેકેન્સી. હવે જો સમમાં ચેક કરીએ તો કોઈ પણ જગ્યાએ લોસ ડ્યુ ટુ
વેકેન્સી તમને આપેલું નથી, જોઈ લો બરાબર. એટલે લોસ ડ્યુ ટુ વેકેન્સી છે એ આપણે કન્સિડર કરતા નથી. હવે આટલી ઇન્ફોર્મેશન આવી ગઈ પછી હવે ડિડક્શન આપણને બધાને ખબર છે કે આ ઇન્કમમાંથી 3 ડિડક્શન, there are 3 ડિડક્શન્સ તમને ડિડક્ટ કરવા મળે છે. ફર્સ્ટ વન મ્યુનિસિપલ ટેક્સીસ, સેકન્ડ વન 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન, અને થર્ડ વન આપણું જે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ. આપણને બધી ખબર જ છે. હવે મ્યુનિસિપલ ટેક્સીસ, આ પોઈન્ટ સમજવા માટે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમને આપ્યું છે, ખાસ યાદ રાખજો. ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ પણ સમજવા માટે કામમાં લાગશે, અને જે પણ આપણા મ્યુનિસિપલ ટેક્સીસ છે એને પણ સારી રીતે સમજવામાં આ સમ છે એ ખૂબ જ ઉપયોગી. તમે જુઓ તો આમાં તમને 3 ટાઈપ્સ ઓફ મ્યુનિસિપલ ટેક્સીસ પ્રોવાઈડ કર્યા છે. જો એટલે અહીંથી સૌથી પહેલાં મારું ફર્સ્ટ ડિડક્શન હું લખી નાખું છું, મ્યુનિસિપલ ટેક્સીસ. હવે મેં તમને આ વસ્તુ કીધેલી હતી કે મ્યુનિસિપલ ટેક્સીસમાં ફર્સ્ટ ક્રાઇટેરિયા કયો છે, તો કે એ પેઇડ હોવું જોઈએ. એટલે કે પ્રીવિયસ યરનું મ્યુનિસિપલ ટેક્સ હોય એ પણ પેઇડ હોય, અને કરંટ યરનું મ્યુનિસિપલ ટેક્સ હોય એ પણ પેઇડ હોય. બંને પેઇડ હોય તો એ તમે ડિડક્ટ કરી શકો છો. અનપેઇડ મ્યુનિસિપલ ટેક્સ ડિડક્ટ કરી શકાતા નથી. એટલે કે પ્રીવિયસ યર્સ અને કરંટ યરનો પેઇડ મ્યુનિસિપલ ટેક્સ છે એ ડિડક્ટિબલ છે, પણ એડવાન્સમાં કોઈ મ્યુનિસિપલ ટેક્સ આપ્યો હોય તો એ આપણે ડિડક્ટ કરી શકતા નથી. મેં ગૂગલ મીટમાં પણ તમને આ વસ્તુ ડિસ્કસ કરી હતી. તમને કીધું હતું મેં કે આટલી વસ્તુઓ છે એમાં તમારે મ્યુનિસિપલ ટેક્સીસ ધ્યાનમાં લેવાના, પણ જે પણ એડવાન્સમાં પે થયા છે એ ધ્યાનમાં લેવાના નથી. એટલે કે પ્રીવિયસ યર અને કરંટ યર આમાં તમને 3 પ્રકારના આપી દીધા છે બરાબર. હવે અર્લિયર પે ડ્યુરિંગ ટુ, જો ખાસ યાદ રાખજો 6 પોઈન્ટ રીડ કરશો તો મ્યુનિસિપલ ટેક્સીસ પેડ ડ્યુરિંગ 2018-19 ઓફ અર્લિયર પ્રીવિયસ યર 12,000, કરંટ પ્રીવિયસ યર 6,000. આટલું હાઉસ નંબર 1માં લખેલું છે. જો એટલે અહીંયા આગળ તમારે અર્લિયર પ્રીવિયસ યર અને કરંટ યરના માઇનસ થઈ શકશે. નેક્સ્ટ પ્રીવિયસ યર ઇન એડવાન્સ એ તમારે ધ્યાનમાં લેવાનું નથી. ચાહે હાઉસ નંબર 1માં તો કોઈ એમાઉન્ટ જ નથી એટલે ચિંતા નથી, પણ હાઉસ નંબર 2માં એડવાન્સ એમાઉન્ટ 12,000 આપેલ તો એડવાન્સ ટેક્સ કોઈ દિવસ માઇનસ થતો નથી, કોર્પોરેશન અથવા મ્યુનિસિપલ ટેક્સ. ઓકે, એટલે અહીંયા આગળ હું અર્લિયર પ્રીવિયસ યર એટલે કે 12,000, બીજું કરંટ પ્રીવિયસ યર, કરંટ પ્રીવિયસ યર 6,000 બરાબર. અને તમે હાઉસ નંબર 2માં ચેક કરશો તો તમને ઓનલી પ્રીવિયસ યરનું તેમાં જે છે કરંટ યરનું 12,000 છે, અને જે એડવાન્સ વાળો ટેક્સ છે એ તમને ડિડક્ટ કરવા મળવાનો નથી. ઓકે, એટલે કે એડવાન્સ મ્યુનિસિપલ ટેક્સ છે એ આપણે ડિડક્ટ કરી શકતા નથી. ઓકે, હવે આમાંથી જે પણ ડિડક્શન્સ છે એ આપણે કરી નાખીએ. એટલે કે 48 માઇનસ 80 30,000 આવશે. ઓકે, અને 54 માઇનસ 12 તો 42,000. ઓકે, હવે આમાંથી જે પણ લેસ થશે, શું લેસ થશે તો કે 30% સ્ટાન્ડર્ડ ડિડક્શન. ઓકે, એટલે જે પણ એમાઉન્ટ છે એના 30%, અહીંયા તો 30,000 છે એના 30% કરીએ એટલે 9,000 થઈ જશે, અને 42,000 ના 30% કરી નાખું એટલે 12,600 માઇનસ થશે. ઓકે, 9,012 આન્સર આપણો બરોબર ચાલે છે. એને તમારે કયા પ્રમાણ બનાવવાના? અહીંથી લેસ થશે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ. ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલમાં તમે ખાસ એક પોઈન્ટને ધ્યાનમાં રાખજો. જો આમાં તમને ઘણા બધા ઇન્ટરેસ્ટ આપ્યા છે, પહેલાં તમે એને અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરો. પહેલાં તો ઇન્ટરેસ્ટ માટે ક્રાઇટેરિયા શું છે તો આપણને બધાને ખબર છે કે મેક્સિમમ 30,000 રિપેરિંગ માટેની લોનનું ઇન્ટરેસ્ટ હોય તો માઇનસ થાય, અને
કોઈ પણ ન્યૂ પરચેઝ અથવા તો આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન કરીએ છીએ તો 2 લાખ સુધીનું ઇન્ટરેસ્ટ છે એ આપણને માઇનસ કરવા મળે છે. હવે આપણે જોઈએ તો આપણને જેટલી પણ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ બંને હાઉસમાં આપી એ બંને હાઉસમાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ છે એ બિલો 30,000 છે. એટલે કે કોઈ પણ સિચ્યુએશનમાં તમારો આ ઇન્ટરેસ્ટ છે એ માઇનસ કરવાનો તમને રાઈટ છે. પણ હવે જે ઇન્ફોર્મેશન આપી એ સમજો, ખાસ ધ્યાન રાખજો. એક મ્યુનિસિપલ ટેક્સનું તમને ઇઝીલી સમજી ગયા હશો. અને હવે આગળનો પોઈન્ટ છે આ સમનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એ છે ઇન્ટરેસ્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓફ અર્લિયર પ્રીવિયસ યર પેડ ₹6,000. જો ખાસ યાદ રાખજો, તમે ઇન્ટરેસ્ટ પે કર્યું કયા યરનું? આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ છે પ્રીવિયસ યરનું, પહેલાંનું, બરાબર. તો આ કોઈ દિવસ ડિડક્ટ કરવા મળે નહીં, કારણ કે આમાં કોઈ જગ્યાએ વર્ડ એવો યુઝ નથી થયો કે પેડ હોય તો જ તમારે ડિડક્ટ કરવાનું. ખાસ યાદ રાખજો, ઇન્ટરેસ્ટમાં એવી કોઈ પણ પ્રોવિઝન નથી કે તમે પેડ કરેલું હોય તો જ તમને માઇનસ કરવા મળે. એટલે ખાસ એટલું યાદ રાખજો કે અહીંયા આગળ પેડ હોવું જરૂરી નથી, બરાબર. એટલે હવે તમે પે કરો છો તો કોઈ વાંધો નહીં, પ્રીવિયસ યરનું પે કરો છો તો એનું ડિડક્શન છે એ પ્રીવિયસ યર્સમાં તમને મળી ગયેલું હોય. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું તમને ડિડક્શન અવેલેબલ થવાનું નથી. ફર્સ્ટ પોઈન્ટ. પછી સેકન્ડ, એડિશનલ ઇન્ટરેસ્ટ પેડ ફોર લેટ પેમેન્ટ ઓફ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓફ અર્લિયર પ્રીવિયસ યર. ખાસ ચેક કરો, એડિશનલ ઇન્ટરેસ્ટ પેડ ફોર લેટ પેમેન્ટ ઓફ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ. જો આ જે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ હતું, ખાસ યાદ રાખજો, એની લેટ પેમેન્ટનું ઇન્ટરેસ્ટ છે. એકચ્યુઅલી આ પેનલ્ટી ઇન્ટરેસ્ટ છે. જો શું કહેવાય આને? પેનલ્ટી ઇન્ટરેસ્ટ. કેમ લગાડ્યું બેંકે? તમે ઇન્ટરેસ્ટ પે નહોતા કરતા એટલે આ પેનલ્ટી ઇન્ટરેસ્ટ લગાડ્યું. અને પેનલ્ટી ઇન્ટરેસ્ટ કોઈ દિવસ ડિડક્ટ કરવા મળે નહીં. ખાસ યાદ રાખજો. કેમ? તો કે આ જે પેનલ્ટી છે એ કોની ભૂલને લીધે લાગી? પેનલ્ટી ઇન્ટરેસ્ટ લાગ્યું, બરાબર, તમે પે કર્યું, બરાબર. શું કરવા લાગ્યું? તમે જે રેગ્યુલરલી તમારા ઇન્સ્ટોલમેન્ટ પે કરવાના હતા એ તમે ન કર્યા એટલે પેનલ્ટી લગાડી. તો તમારી ભૂલની સજા તમારે જ ભોગવવી પડે. એમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તમને કોઈ ડિડક્શન આપવાનું નથી. એટલે ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે પેનલ્ટી ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ડિડક્ટિબલ. એટલે કે ₹1200 છે એ ₹1,200 આપણને આપેલા જ સેકન્ડ પોઈન્ટમાં, એ આપણે લઈ શકતા નથી. પછી આગળ વધીએ તો અનપેડ ઇન્ટરેસ્ટ ઓફ કરંટ પ્રીવિયસ યર ₹7,200. હવે આ જે છે ને એ તમે માઇનસ કરી શકો, ભલે અનપેડ છે છતાંય. આમાં એક મહત્વનો પોઈન્ટ નીચે આપેલો છે, ઇન્ક્લુડ્સ એડિશનલ ઇન્ટરેસ્ટ ઓફ ₹1,200 ઓન અનપેડ ઇન્ટરેસ્ટ. બરાબર. ઓલા જે 1,200 છે એ આ 7,200માં શું છે? ઇન્ક્લુડ છે. તો શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. 7,200 છે એમાંથી આ 1,200 માઇનસ કરી નાખો અને ₹6,000 જ તમને ડિડક્ટ કરવા માટે મળશે. આ એક ધ્યાન રાખજો. અને ચેક કરીએ તો હાઉસ નંબર 2 માં બીજો કોઈ પ્રોબ્લેમ જ નથી, કરંટ યરનું છે એટલે સીધું 9,600 તમારું ડિડક્ટ થઈ જશે. ઓકે. એટલે ડાયરેક્ટ અહીંયા આગળ મારે લખી નાખવું પડે, ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. ઓકે. એટલે 30 માંથી 9 તમારા માઇનસ થઈ ગયા, -6. $30,000 -9,000 -6,000 એટલે કે અહીંયા તમારા ટેક્સેબલ થશે 15,000. અહીંયા 42,000 માંથી 12,600 માઇનસ 9,600 એટલે કે 19,800 છે એ તમારો આન્સર આવશે. ઓકે. અહીંયા તમારો સમ છે એ કમ્પ્લીટ થઈ ગયો. બાકી આમાં બીજું કાંઈ આવતું નથી એક્સ્ટ્રા. ઓકે. તો અહીંયા આપણો આ સમ છે એ આપણે શું કરીએ છીએ? કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે. એટલે ખાસ આ પોઈન્ટને ધ્યાનમાં રાખીને તમે સમ છે એ કેલ્ક્યુલેટ કરજો. ઓકે. શ્રીમતી ગાયત્રી દેવીવાળો સમ છે આ. ઓકે.